આંબેડકર આવાસ યોજના થકી ગુણેઠા ગામના રામાભાઈને પોતાના સ્વપ્નનું ઘર મળ્યું છે। ડોક્ટર આંબેડકર આવાસ યોજના થકી નર્મદા જિલ્લામાં અનેક નાગરિકોને પોતાનું ઘર હોવાનું સ્વપ્ન સાકાર થયું છે। ત્યારે ગડોરેશ્વર તાલુકાના ગુણેઠા ગામના શ્રી રોહિત રામાભાઈ રણછોડભાઈને પણ ડોક્ટર આંબેડકર આવાસ યોજનાનો લાભ મળ્યો છે। શ્રી રામાભાઈને પોતાના સ્વપ્નનું ઘર બનાવવાના સાકાર થતા જણાવ્યું કે તેઓ શ્રી ઘર પરિવાર સહિત પૌત્ર સાથે મકાનમાં રહે છે। આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાને કારણે નવું ઘર બનાવી શકીએ એવી કોઈ આવક ન હતી કે જેનાથી પૂરતી સગવડવાળું ઘર બનાવી શકીએ, પણ જ્યારે ડોક્ટર આંબેડકર આવાસ યોજના થકી હું મારા પરિવાર સાથે પાકા મકાનમાં ખુશાલીથી રહું છું। આજે રાજ્ય સરકાર શ્રીના આ સહાય આશીર્વાદ સમાન બની છે। શ્રી રામાભાઈ આનંદની લાગણી અનુભવતા જણાવે છે કે પહેલા તેઓ કાચા મકાનમાં રહેતા હતા। ચોમાસામાં ઘણી તકલીફ પડતી હતી। ઘરમાં પાણી ગળતું હોવાથી મચ્છર ઉપદ્રવ્ય વધી જતા હતા, જેનાથી ઘણું હેરાન થવું પડતું હતું। ડોક્ટર આંબેડકર આવાસ યોજના અંગે તાલુકા પંચાયત ખાતેથી માહિતી મળતા જિલ્લા પંચાયત ખાતે જઈને અરજી કરી હતી। જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી કચેરી જિલ્લા પંચાયત રાજપીપળા દ્વારા સરકારશ્રીની આ યોજનાની સહાયના પ્રથમ હપ્તાની રકમ 40,000 તારીખ 19/6/2023, બીજા હપ્તાની રકમ 60,000 તારીખ 22/2/2024 અને ત્રીજા હપ્તાની રકમ 20,000 તારીખ 24/6/2024ના રોજ મંજૂર થયેલ છે। આમ કુલ 1,20,000ની મકાન સહાય મળેલ છે। એની સાથે અમારી બચતનો ઉપયોગ કરી આ મકાન બનાવેલ છે। અમે સૌ પરિવાર ખૂબ જ ખુશ છીએ કે ડોક્ટર આંબેડકર આવાસ યોજના અંતર્ગત પાકું મકાન બનાવવાનું સ્વપ્ન સાકાર થયું છે। આ યોજના અમારા માટે આશીર્વાદરૂપ નીવડી છે, તે બદલ હું સરકારશ્રીનો આભાર માનું છું। મારું નામ રામજીભાઈ રણછોડભાઈ રોહિત, મારું ગામ ગુણેઠા, અને મકાન સાહેબની બાબા સાહેબની સહાય મળવાથી મેં મકાન બનાવ્યું। અને પહેલાં કાચું મકાન હતું મારું, એટલે થોડી મુશ્કેલીઓ પડતી હતી, પાણી ઘરે ને એવું તેવું બધું ખાસ તકલીફ હતી। ચોમાસામાં વાવાઝોડું હોય તો પતરા વતાતા ઉડી જાય, નળિયા ઉડી જાય, એવું બધું મુશ્કેલી હતી। મને હપ્તા પછી 40,000નો પહેલો મળ્યો, પછી બીજી 60,000નો મળ્યો, પછી છેલ્લે 20,000નો મળ્યો। આ સહાય મળવાથી મને મકાન બનાવ્યું અને અત્યારે રહેવાની મને સારી વ્યવસ્થા થઈ ગઈ છે।